હું તમને બહુ સારો ઇન્સિડન્ટ કહું. બહુ બેઝિકલી બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો. હું કોલેજ પછી નોકરી કરતો. એ વખતે નવા મોબાઈલ આવેલા 2002-3 આવેલા, પણ મોંઘા. મારી જોડે પેનાસોનિકનો GD75 ફોન. એ જમાનામાં 18,000 કે 32,000 હતો. તો હું નોકરી મારી નોકરીથી પૈસા વાપરવાના અને એનું બિલ ભરવાનું. એ વખતે 2002 ખાલી ઇન્કમિંગ ફ્રી થાય એટલે રેન્ટ 1,000 રૂપિયા. તો એ મારું મને કોઈ નોકરીમાંથી કોઈ ફાયર કરી દીધો કે મેં છોડી દીધી, વોટ એવર, મને યાદ નહીં. તો બધા નામાન બધું બહુ વધી ગયું. મેં મોબાઈલ વેચી કારણ કે 1,000 રૂપિયા બિલ ભરવાના નહીં. અને પપ્પાની તો આપણે કેપેસિટી જાણીએ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી, તો એમને આમ લાગી 2-3 દિવસ પછી કે આનું આમ મોઢું કંઈક પડેલું હોય ને આમ શાંત રહે. તો મને કે મોબાઈલ ક્યાં ગયો? પણ હું કદાચ મારા આખા ફ્લેટમાં હું એક જ હતો જેની જોડે મોબાઈલ. એટલે પપ્પા કે મોબાઈલ ક્યાં ગયો? મેં તો એ તો વેચી મારે. તો મને કે શું થયું? મેં કીધું નોકરી બોકરી કઈ થયા નહીં, પૈસા થયા નહીં, 1,000 રૂપિયા બિલ ક્યાંય ભર. એ વખતે આઈ થિંક મારા પપ્પાનો પગાર 10,000 કે 12,000 રૂપિયા હતો. મારા પપ્પાએ કીધું એમાં વેચી શું મારે? હજુ તારો બાપ જીવે છે, કાલ જઈને મોબાઈલ લઈ આય. એમને ખબર પડી ગઈ એક બાપ તરીકે કે આ મારા દીકરાના ડિપ્રેશનનું કારણ. અને એ વખતે એમની કેપેસિટી નથી મને 17,000-18,000 રૂપિયાનો મોબાઈલ લાવી આવે. મને કે તારો બાપ જીવે તો મોબાઈલ લઈ આવે અને બિલ ભર, કે તું ના ભરી શકે તો હું ભરીશ. તો એક ફાધરનો એક આ સપોર્ટ હોય છે પટ્ટાની સાથે. આ જે હિંમત છે ને, આ હિંમત મને અહીં પહોંચાડી.